મારું નામ દવે મહેશભાઈ પ્રાણશંકરભાઈ, ગામ મુજપુર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. મેં આ ચણાના વાવેતર પહેલા ચણા જે મેં પહેર્યા હતા એની અંદર આ સુપર સોઇક નામની જે દવા આવે છે એનો પટ આપીને વાવેતર કર્યું હતું. અને લગભગ આ ચણાને 50 થી 55 દિવસ થઈ ગયા છે. અને અમારા ઇલાકાની અંદર લગભગ 2 ફૂટના ગાળાથી આ ચણાનું વાવેતર કરતા હોય છે. તો અમે આ વખતના ફેરે થોડું આધુનિક ખેતી કરવા માટે થઈ અને મેં 3 ફૂટના ગાળાથી ચણાનું વાવેતર કર્યું હતું. પણ એ હાલ જોતા એવું લાગે કે કોઈને એવો ખ્યાલ નહીં આવતો કે આ 3 ફૂટના ગાળે છે. જે બધું ભેગું જ થઈ ગયું છે એકદમ. એટલે જે આ બધું જે દેખાઈ રહ્યું છે એ આ સુપર સોઇક દવાના પ્રતાપથી જ દેખાઈ રહ્યું છે. અને મેં આને પિયત પણ નથી આપ્યું. વર્ષો દન તો પિયત આપતા હતા, આ વર્ષે પિયત પણ નથી આપ્યું. જે ચણાનું ફ્લાવરિંગ અને જે એનું વિકાસ આ બધું જોતા એવું લાગ્યું કે મારે પિયત નથી આપવું, તો મેં પિયતે નથી આપ્યું. અને ડીએપી ખાતર પણ નથી વાપર્યું. ખાલી ફક્ત ને ફક્ત વિકાસના 2 સ્પ્રે માર્યા હતા, એ પણ આ કંપનીની જ દવા છે, રજનીગંધા. એટલે તમામ ચણાની અંદર આ જે મેં વાવેતર કર્યું ત્યારથી લગી અત્યાર સુધી આરએચ કંપનીની દવા વાપરી હતી. એટલે હું દરેક ખેડૂત મિત્રોને એવું કહું છું મારા અનુભવ પ્રમાણે કે આ દવા વાપરવી પડે. આ દવા કોઈ નુકસાન કરતા નથી, બહુ મોંઘી નથી. અને ડીએપી ખાતરની જગ્યા ઉપર આ વાપરીએ તો આપણને આર્થિક રીતે પણ થોડી ઘણી બચત થાય છે એમ. બસ, અસ્તુ, જય હિન્દ.